સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્ન ઊભા કરતી એક ઘટના સામે આવી છે. નાના વરાછા ઢાળ પાસે ટ્રાફિક હટાવવા ગયેલા પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર 3 લોકોએ જીવલેણ હુમલો કર્યો. હુમલાખોરોની કારમાંથી ભારતીય જનતા પાર્ટીનો કેસ મળી આવ્યો છે, જેનાથી આ મામલો રાજકીય પરિસ્થિતિઓ તરફ પણ ઇશારો કરે છે. આ બેફામ ઘટના ગત રાત્રે લગભગ 10 વાગ્યા પછી નાના વરાછા ઢાળ વિસ્તારમાં બની. વહેલા જતા રસ્તા પર એક ટ્રાવેલ બસના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક ઊભી થઈ. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત પોલીસ કમિશનરની કચેરીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અક્ષય આહિર રાત્રે ઘરે જતા હતા. તેમણે રસ્તા પર જામ જોઈ ટ્રાફિક ક્લિયર કરવા પહેલ કરી. તેમણે લક્ઝરી બસને હટાવવાનું કહ્યું, જેના જવાબમાં બસમાંથી ઉતરેલ 2 લોકો અને એક કારનો ચાલક તેમના પર તૂટી પડ્યા હતા. જાહેર હિતના આ પોલીસ કર્મચારીએ પોતાની ઓળખ, આઈડી કાર્ડ વગેરે સ્પષ્ટ કરી, પરંતુ હુમલાખોરો શાંત પડ્યા નહીં. વધુમાં પોલીસે જણાવ્યું કે કારના ચાલકે કોન્સ્ટેબલનું ગળું પકડી લીધું અને પોતાની પાસે રહેલ પંચ વડે મોઢા અને નાકના ભાગે જોરદાર માર માર્યો. આ દરમિયાન બસમાંથી ઉતરેલ 2 લોકોએ કોન્સ્ટેબલને પકડી રાખ્યો, જેથી તે બચાવ કરી શકે નહીં. હુમલામાં અક્ષય આહિરના નાકના હાડકામાં ફ્રેક્ચર થયું છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે, પરંતુ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરોની ઓળખ તપાસમાં પોલીસે જે કાર કબજે કરી છે, તેના માલિક તરીકે દિવ્યેશ કુમાર વલ્લભભાઈ કસલાનું નામ સામે આવ્યું છે. દિવ્યેશ કતાર ગામના નારાયણનગર સોસાયટીનો રહેવાસી છે. કારમાં મળેલા ભાજપના કેસને ધ્યાનમાં લઈ પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશને આ કાર ચાલક સહિત કુલ 3 અજાણ્યા વિરુદ્ધ હુમલો, મારપીટ અને સરકારી કર્મચારીને કામ કરતા અટકાવવા જેવા ગંભીર ગુના દર્જ કર્યા છે. તમામ હુમલાખોરોને શોધી કાઢવાની કાર્યવાહી ચાલુ છે.